થોડા દિવસ અગાઉ સુરતના ગોડાદરામાં એક યાર્નના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી। આ ફાયરિંગ કોણે કરાવ્યું, કયા કારણથી કરાવ્યું તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હરેશ ગજેરા નામના એક સોપારી કિલરે સંજય પડશાળાને મારી નાખવા માટે સોપારી લીધી હતી। પોલીસ તપાસમાં એક ભૂપત ધડુક નામના વ્યક્તિનું નામ પણ સામે આવી રહ્યું છે। ભૂપત ધડુકે જ આ સંજય પડશાળાને મારી નાખવા માટે હરેશ ગજેરાને 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી। ભૂપત ધડુકે સંજય પડશાળાના તેના પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાને લીધે હરેશ ગજેરાને સોપારી આપી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ ગોડાદરા પોલીસે આ ઘટનામાં હરેશ ગજેરાની અટકાયત કરી છે અને અન્ય 2 લોકોની પણ શોધખોળ હાથ ધરી છે। થોડાક દિવસ અગાઉ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં એક વ્યક્તિ સંજયભાઈને પીઠમાં ગોળી વાગી હતી। આ ઘટનામાં પોલીસે હત્યાનો કોશિશનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી। આ તપાસમાં સુરત શહેરની અમારી ગોડાદરા પોલીસની ટીમ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ બધાએ સંયુક્ત રીતના તપાસ હાથ ધરી હતી, ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું, સીસીટીવી માટે ચેકિંગ કર્યા હતા, ઉપરાંત અન્ય ટેકનિકલ ઇન્ફોર્મેશન ગેધર કરી હતી। અમારા જે બાતમીદારો એમનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતના જ્યારે અમે આગળ વધ્યા હતા ત્યારે અમે છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા। એમાંથી અમને હકીકત એવી મળી છે કે એક વ્યક્તિ જેનું નામ હરેશ કરીને છે, હરેશને એના મિત્ર ભૂપતભાઈ ધડુકે એવું જણાવ્યું હતું કે એમના પત્ની સાથે જે ભોગ બનનાર છે એના કોઈક સંબંધો હોવાનું એને જાણવા મળ્યું છે। તેથી એ ભોગ બનનાર ઉપર એક્શન કંઈ પણ રીતના એના ઉપર કંઈક કરવા માંગતો હતો, એટલે એને ફાયરિંગ એને મારી નાખવા માટે એને સોપારી આપી હતી। આ સોપારી લઈ અને 25 લાખમાં એ લોકોએ બંને નક્કી કર્યું હતું। એમાં જે હરેશ છે, જે આરોપી, એને પોલીસે પકડી પાડ્યો છે। એની પાસેથી 5 લાખ રૂપિયા પણ અમે રિકવર કર્યા છે અને આ હરેશે અન્ય 2 એની પોતાની પાસે કામ કરતા એક વ્યક્તિને આ વસ્તુ જણાવી હતી। એણે ફર્ધર બીજા 2 વ્યક્તિઓને આના માટે હાયર કર્યા હતા અને છેવટે એ લોકોએ રેકી કરી અને આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એના ઉપર ફાયરિંગ કરાવ્યું હતું। ભોગ બનનાર બચી ગયા છે, પરંતુ એના ઉપર ફક્ત આ જ કારણસર ફાયરિંગ કરવામાં આવ્યું।